ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 5 નું અંગ્રેજી જોઈશું, બરાબર? એમાં યુનિટ નંબર 5 માં આપણે એક્ટિવિટી નંબર 6 એ આવ્યા હતા એમાં વાર્તા છે તે આજે આપણે વાર્તા જોઈએ. એ પહેલા વાર્તામાં જે આવતા શબ્દાર્થ છે વિદ્યાર્થી મિત્રો, તે બે ચાર શબ્દાર્થ છે. તો તમે દરેક સ્ટુડન્ટને શું કરવાનું છે, પહેલા તો શબ્દાર્થ જે લખાવું છું એ શબ્દાર્થ તમારે નોટબુકમાં લખી લેવાના છે, બરાબર? તો શબ્દાર્થ લખો, બરાબર? તો જોઈએ શેપર્ડ, SHEPHERD. શેપર્ડ નો મતલબ થાય છે ભરવાડ. શું થાય છે? શેપર્ડ એટલે ભરવાડ. ત્યાર પછી છે વોચ, WATCH. વોચ, વોચ એટલે જોવું, અથવા તો ધ્યાન રાખવું એમ પણ થઈ શકે છે. વોચ એટલે જોવું. પછીનો શબ્દ છે ફ્લોક. ફ્લોક એટલે ઘેટાઓનું ટોળું. FLOCK. ફ્લોક એટલે ઘેટા બકરાનું એમ પણ કહી શકાય છે. ઘેટા બકરાનું ટોળું. પછીનો વર્ડ છે બોર્ડ. બોર્ડ, BORD. બોર્ડ નો મતલબ થાય છે કંટાળેલું અથવા તો કંટાળેલું. બોર્ડ એટલે કંટાળેલું. શું થાય છે? કંટાળેલું. પછીનો વર્ડ જોઈએ વુલ્ફ. કયો વર્ડ છે? જે આપણે મેઇન સ્ટોરીમાં આવે છે તે. તો WOLF. વુલ્ફ. વુલ્ફ એટલે વરુ. વુલ્ફ નો મીનિંગ શું છે? વરુ થાય છે. પછીનો વર્ડ જોઈએ તો ફ્લુ. FOOOL. ફ્લુ. ફ્લુ એટલે મૂર્ખ. શું થાય છે? મૂર્ખ. ફ્લુ એટલે પણ મૂર્ખ થાય છે ને મેડ એટલે પણ શું થાય છે? મૂર્ખ અથવા તો ગાંડો એમ કહી શકાય છે. લોસ્ટ, LOST. લોસ્ટ. લોસ્ટ એટલે ગુમાવ્યા. લોસ્ટ નો મતલબ શું થાય છે? ગુમાવ્યા થાય છે. તો વિદ્યાર્થી થોડો આ શબ્દાર્થમાં થોડો ધ્યાન આપો. ત્યાર પછી આપણે સ્ટોરી જોઈશું શેપર્ડ. શેપર્ડ એટલે ભરવાડ. શેપર્ડ નો મીનિંગ શું છે? ભરવાડ છે. વોચ, વોચ એટલે જોવું. ફ્લોક, ફ્લોક એટલે ઘેટા અથવા તો બકરાઓનું ટોળું. મતલબ કે મીન્સ કે ટોળું થાય છે. આનો અર્થ શું થાય છે? ટોળું. ત્યાર પછી બોર્ડ. બોર્ડ એટલે કંટાળેલું. બોર્ડ નો મીનિંગ છે કંટાળેલું. આગળ જુઓ વુલ્ફ. વુલ્ફ એટલે વરુ. ફ્લુ. ફ્લુ એટલે મૂર્ખ. એનો મતલબ થાય છે મૂર્ખ. લોસ્ટ. લોસ્ટ એટલે ગુમાવ્યું. હવે આપણે વાર્તા જોઈશું કે હેલ્પ. કઈ સ્ટોરી છે? તો સ્ટોરીનું નામ છે હેલ્પ. હેલ્પ વુલ્ફ. હેલ્પ વુલ્ફ એટલે કે બચાવો વરુ. આનો મતલબ શું થાય છે? બચાવો વરુ અથવા તો બચાવો વરુથી બચાવો એમ પણ થાય છે, બરાબર? તો તમારે આ પ્રમાણેનું રીડિંગ લખી એક્ટિવિટીઝ નંબર 6 અને શબ્દાર્થ લખી અને તમારે યાદ કરવાના છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુકમાં પાના નંબર 98 પર 18 નંબરનું પેજ છે તે કાઢો અને તેમાં સ્ટોરી છે તે જોઈએ આપણે એક્ટિવિટી 6 એમાં. તો સ્ટોરીમાં જોઈએ વન્સ શેપર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. એક વખત કે છે અથવા તો એકવાર એક ભરવાડનો છોકરો જંગલમાં ગયો. શું થયું? કે વન્સ અ શેપર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. એકવાર ભરવાડનો છોકરો જંગલમાં ગયો. He watched him from off shepherd there
bored in the afternoon. એ બપોરના ટાઈમે શું થાય છે? કંટાળી જાય છે. ગરમી બહુ પડતી હોય તો કોઈ બી વ્યક્તિ છે તે બપોરનો ટાઈમ થાય એટલે શું થાય છે? ગરમીના કારણે કંટાળી જાય છે. એ પણ શું છે? ગરમીના કારણે કંટાળી ગયો હતો. તો he was bored in the afternoon. afternoon એટલે બપોર. afternoon એટલે બપોર. તો કે બપોરે bored મતલબ થાય છે કંટાળ્યો અથવા કંટાળ્યું થાય. બરાબર? તો કે બપોરના ટાઈમે કંટાળી જાય છે. he had a trick for fun. એ શું કરે છે? એક યુક્તિ સૂચે છે. ટ્રીક એટલે યુક્તિ. બરાબર? એક યુક્તિ સૂચે છે. મજાક માટે એક યુક્તિ સૂચે છે. ફન એટલે મજાક. ફન એટલે મજાક. હેલ્પ હેલ્પ હી ક્રાઇડ. મદદ કરો મદદ કરો. તેણે બૂમો પાડી. શું કરે છે? બૂમો પાડે છે. કેવી બૂમો પાડે છે? તો કે હેલ્પ હેલ્પ હી ક્રાઇડ અને રડે છે. ક્રાઇડ એટલે રડવું. wolf wolf I am in danger. wolf એટલે વરુ વરુ. હું ખતરામાં છું. I am in danger એટલે કે હું ખતરામાં છું. આવી બૂમો પાડે છે. એટલે એને શું કરે છે? મજાક કરતો હોય છે. ત્યાર પછી આગળ જોઈએ બીજા નંબરનો પેરેગ્રાફ છે ત્યાં. The people in the village heard him shout. shout એટલે મોટો અવાજ અથવા તો એનો બૂમોનો અવાજ સાંભળે છે. The people in the village heard his sound. એટલે શું કરે છે? એનો ગામના લોકો હોય છે તેની બૂમોને સાંભળી. શું કરે છે? સાંભળે છે અથવા સાંભળી. But he shepherd boy ઉપરનો પેરેગ્રાફ. The come run fast there. The come run fast there. અને તેઓ દોડતા ત્યાં આવે. શું કરે છે? દોડતા દોડતા ત્યાં આવે છે. The shepherd boy laugh inside. જે છોકરો હોય છે ભરવાડનો છોકરો શું કરે છે? હસે છે અને સેડ એટલે કે બોલે છે. શું કરે છે? હસે છે. લાફ એટલે હસવું અને કહે છે હસીને કહે છે there are no wolves. I was just fun. શું કહે છે? કે કોઈ વરુ નથી અહીંયા. શું છે? અહીં વરુ નથી. હું તો મજાક કરતો હતો. શું કહે છે? હું તો મજાક કરતો હતો. ત્યાર પછી જોઈએ આપણે ત્રીજો પેરેગ્રાફ. ત્રીજા પેરેગ્રાફમાં the villager went back to their work. પછી ગામના લોકો પાછા તેમના કામે જતા રહે છે. શું કરે છે? જે કામ કરતા હોય છે એમના કામ પર વળગી જાય છે અથવા તો જતા રહે છે. બટ એટલે પણ. બટ એટલે પણ અથવા તો પરંતુ. The shepherd boy cried wolf wolf 3 more time. પણ છે તે છોકરો હોય છે બીજી 2-3 વાર બૂમો પાડે છે. કેવી બૂમો પાડે છે? તો કે wolf wolf એટલે કે વરુ વરુ. કેવી બૂમો પાડે છે? તો કે વરુ વરુ. આગળ જોઈએ 3 more time the villager come there. એટલે બીજી વાર પણ શું કરે છે? ગામના લોકો ત્યાં આવે છે. કેટલી વાર આવે છે? બીજી ત્રીજી વાર ગામના લોકો ત્યાં આવે છે. જેટલી વાર બૂમો પાડે છે એટલી વાર આવે છે. એટલે 2-3 વાર મજાક કરે છે ત્યાં સુધી આવે છે. ત્યાર પછી આગળ જોઈએ and 3 more time the boy laughed. He together it was grand job. The villager did not. શું કરે છે? તો આ રીતે શું કરે છે? મજાક કરે છે. શું કરે છે? તો કે મજાક કરે છે. પણ ગામના લોકોને એમ ન હતું કે વારે વારે આ મજાક કરે છે એવું ગામના લોકો માનતા ન હતા. ત્યારે આગળ લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. soon after some wolves really come. થોડા સમય પછી really એટલે સાચી જ. really એટલે સાચી જ. wolf એટલે wolves. બરાબર? વરુ આવ્યું. come એટલે આવવું. come એટલે શું થાય છે? આવવું. The shepherd boy cried. પછી ભરવાડનો છોકરો હોય છે શું કરે છે? બૂમો પાડે છે. શું કરે છે? બૂમો પાડે છે અને રડે છે. wolf wolf એટલે કે વરુ વરુ. કેવી બૂમો પાડે છે? વરુ વરુ.
બધા, બરાબર. લોસ્ટ એટલે ગુમાવ, શિફ્ટ એટલે ગેટ આઉટ, તે બધા ગેટ આઉટને ગુમાવી દે છે. એટલે એને શું થાય છે, આના ઉપરથી આપણને શું શીખ મળે છે કે આપણે એકવાર મજાક થાય છે, બે વાર થાય, વારે વારે મજાક ચાલે નહીં. આપણે જ્યારે વારે વારે મજાક કરીએ છીએ ત્યારે લોકો શું સમજે છે કે આપણે ઉલ્લુ બનાવે છે અથવા તો મૂર્ખ બનાવે છે. તેથી ઘેટાના જે શેપર્ડ હોય છે, મતલબ કે ભરવાડ હોય છે, વારે વારે આવું કરતો હોય છે બપોરના ટાઈમે. અને એ ગામના લોકો શું કરે છે, એમના જે કામ હોય છે પડતા મૂકીને દોડીને એને હેલ્પ કરવા આવે છે, એટલે મદદ કરવા આવે છે. પરંતુ દર વખતે મજાક કરતો હોય છે, એટલે ગામના લોકોને એ જ્યારે રિયલીમાં મૂર્ખ આવે છે, એ સાચે જ મૂર્ખ આવે છે, ત્યારે એની મદદ કરવા કોઈ આવતું નથી. કેમ કે દર વખત મૂર્ખ બનાવતો હોય છે માટે. એટલે આપણે આના પર શું શીખ મળે છે કે આપણે કોઈને મૂર્ખ બનાવવા જોઈએ નહીં, અથવા કોઈની મજાક ઉડાવવી જોઈએ નહીં, જેથી ખરેખર આપણે મદદ થાય નહીં કોઈ, બરાબર. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 6B માં આપણે જોવાનું છે. એક્ટિવિટી 6 ના એના આધારે છે નીચેની ખાલી જગ્યા ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે તો પૂરવાની છે. તો કે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો જોઈએ આપણે, તો પેજ નંબર 99 પર, બરાબર. તો ત્યાં જુઓ તમે, તો હું એ ખાલી જગ્યાઓ તમને બોર્ડ પર લખાવીશ, તો એના આન્સર પણ તમારે નોટબુકમાં ખાલી જગ્યા સાથે લખવાના રહેશે. તો તમારે શું કરવાનું છે, ટેક્સ્ટ બુકમાંથી એટલે કે ચોપડીમાંથી ખાલી જગ્યાને ઉતારવાની છે, આન્સર શું કરવાના છે, બોર્ડ પરથી લખવાના રહેશે. તો આપણે એક્ટિવિટી નંબર 6B આવ્યા છીએ. માં છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપેલી છે, તો ખાલી જગ્યા લખીશ અને સાથે સાથે તમારે પણ લખવાનું છે. અને જે પણ લખાવું છે તમારે તમારી પાકી નોટમાં લખતા રહેવાનું છે, જેથી કરીને આપણે સ્કૂલ હવે થોડા સમયમાં ખુલે તો આપણને લોડ ના પડે, બરાબર. તો જોઈએ એક્ટિવિટી 6B શું હતું. 6B માં વાર્તાને આધારે શું કરવાનું છે, ખાલી જગ્યા પૂરો. શું કરવાનું છે, વાર્તાને આધારે ખાલી જગ્યા પૂરો. તો એક નંબરની ખાલી જગ્યા છે શેપર્ડ્સ, SHEPHERD, શેપર્ડ્સ એટલે ભરવાડનો છોકરો, બરાબર. બોય એટલે છોકરો, બોય એટલે છોકરો. પછી ખાલી જગ્યા આપેલી છે, પછી શું આપ્યું છે, ટુ ધ જંગલ, ટુ ધ જંગલ, JUNGL, જંગલ, બરાબર. તો આપણે શું લખવાનું છે, અ શેપર્ડ બોય વેન્ટ આવશે. શું અહીંયા આવશે, ઘોડું વેન્ટ કરવાનું છે, તો અહીંયા આવશે વેન્ટ, WENT, વેન્ટ ટુ ધ જંગલ. આપણે તમે જે સ્ટોરી જોઈ ને, તો સ્ટોરીમાં સ્ટોરી રીડ કરશો તો પહેલી લાઈનમાં આપેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં વેન્ટ શબ્દ આપેલો છે. ત્યાર પછી જોઈએ આપણે સેકન્ડ નંબરમાં ખાલી જગ્યા. It was a great, GREAT, બરાબર, ગ્રેટ જોબ. શું કે છે, ગ્રેટ જોબ છે. તો બધા ભેગા થાય છે, તો અહીં આવશે ટુગેધર, forget, બરાબર. ટુગેધર ભેગા થાય છે એટલે આ બોલે છે. ત્યાર પછી જોઈએ થર્ડ નંબરનો વર્ડ્સમાં જોઈએ ખાલી જગ્યા. તો he fill in the blanks, the villagers, VILLAGERS,
કયો સ્પેલિંગ લખવાનો છે રિક્વેસ્ટ નું સ્પેલિંગ લખવાનું છે તો R E Q U શું છે U E S T E D રિક્વેસ્ટ રિક્વેસ્ટ નો મીનિંગ શું થાય છે મેં તમને સ્ટોરીમાં સમજાવ્યું રિક્વેસ્ટ એટલે વિનંતી શું થાય છે તો રિક્વેસ્ટ નો મીનિંગ છે વિનંતી ત્યાર પછી જોઈએ 4 નંબર તો 4 નંબરમાં આવે છે બટ ધ શેપર્ડ બોય બટ એટલે પરંતુ બટ નો મીનિંગ શું થાય છે આનો મીનિંગ થાય છે પરંતુ બરાબર બટ ધ શેપર્ડ boy but the shepherd boy આજે क्या wolf તો cried આ ફિલિંગ ધ બ્લેન્ક્સ શું આવશે લખાવું છું wolf 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 એટલે કે વરુ શું કરતો કરે છે તો cried તો કે રડતો C R I E cried એટલે કે રડવું શું થાય છે cried નો મીનિંગ થાય છે રડવું થાય છે ત્યાર પછી જોઈએ આપણે 5th નંબરની fill in the blanks તો 5th નંબર અહીં આપું છું the people in the village the people in the village ખાલી જગ્યા there તો શું આવે છે ખાલી જગ્યામાં come run come run C A M E come run એટલે દોડીને આવે છે અથવા રનિંગ come running અહીંયા ડબલ એન આવશે બરાબર તો આ U double N I N G come running there એટલે શું કરે છે વિલેજર હોય છે the people એટલે લોકો in the village come run there એટલે ગામના લોકો શું કરે છે દોડતા આવે છે ત્યાર પછી 6 નંબરનું ફિલિંગ ઉપર તો હેડિંગ સાફ કરી દીધી બરાબર 6 નંબર આપું છું અહીંયા ઉપર તો 6 નંબરમાં આવે છે the boy તો lost એટલે ગુમાવું he said his ships શું કરે છે ઘેટાઓને ગુમાવી દે છે એટલે બધા ઘેટાને શું કરે છે વળવું હોય છે ગુમ પર ખાઈ જાય છે ત્યાર પછી હું 6 નંબર જોઈશું 7 નંબરમાં but villagers ખાલી જગ્યા not come but the villagers ખાલી જગ્યા not come તો અહીંયા આવશે શું આવશે ખાલી જગ્યામાં આવશે did not અને અહીં આવશે come બરાબર આવતા નથી પરંતુ વિલેજર હોય છે ગામના લોકો એની મદદે આવતા નથી લાસ્ટમાં 8 નંબરની ફિલિંગ ધ બ્લેન્ક્સ ધ villagers ખાલી જગ્યા back એટલે પાછળ કરવું બરાબર back to their work એમના કામે પાછા જાય છે તો શું આવશે went આવશે શું આવશે went બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ જ રીતે ફિલિંગ ધ બ્લેન્ક્સ તમારે નોટમાં ઉતારી દેવાની છે હવેનું પછી